અને 5 વાગે જેવા એ બેન આવ્યા કે ક્યાં છે ભાઈ આ રહ્યા, તો આવતા હંગાતે ડાબા હાથે મારા અહીંયા મને જે દેવાવાળી કરી મારી અત્યારે તમે આંખ બી જોઈ શકતા હશો કે લગભગ આજે મને મારી મિસિસે કીધું તમારી કીકી બી દેખાતી નહીં એમ. તો એના પપ્પાએ મને આવીને ગમે તેમ ગાળો દીધી, માં બેન હવાની નામ ને તેમને તું મને ઓળખતો નહીં, હું કોણ છું તને બતાવી દઈશ ને. મેં કીધું યાર સોરી બકા, મારા બહારથી દેખાતું નહીં, ભૂલ થઈ ગઈ, મેં માર્યો તો નથી. અને પછી મેં પેલા છોકરાને કીધું બેટા બકા તને વાગ્યું હતો, સોરી માફ કરજે, મારી ભૂલ થઈ ગઈ, તો પગે લાગી. તેના બી તમારી વિડીયો ચેક કરવા તો કરજો. 3 થી 4 જણા આવ્યા હતા પોલીસવાળા કે ભાઈ ગોપાલભાઈ આ કેસ તમે ના કરો, કે પાછો ખેંચેલો આ છે તે છે. મેં કીધું હું ક્યાં પાછો ખેંચવાની વાત છે, મેં કેસ બી કર્યો છે કે મેં મને આટલો બધો માર્યો, તમે કોઈ બોલી ના શક્યા એમ. એટલે એવી વાત પણ સામે આવી હતી કે જે મહિલાએ તમને માર્યું એ માફી માંગવા હતા, તો કોઈ માફી તમારી જોડે માંગી એમ? ના, માફી માંગવા આવ્યા હોય એવું લાગ્યું જ નહોતું. બ્લાઇન્ડ માણસને જો ન્યાય નથી મળતો તો નોર્મલને તો ના જ મળે. હું 4 દિવસથી પડી રહ્યો છું, હજુ સુધી મારી જોડે કોઈ આવી પોલીસ સ્ટેશનમાંથી કોઈ જગ્યાએથી આવી મારી કોઈ ખબર પૂછવા બી આવ્યું નથી ઘરે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગોપાલભાઈ નામના એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને એક મહિલા પોલીસ અધિકારી દ્વારા જ મારવામાં આવે છે. પીએસઆઈ સોનલ રાઠોડ દ્વારા આ ગોપાલભાઈ છે તેમને મારવામાં આવ્યો હતો, અને આ સમગ્ર બાબતને લઈને આપણી સાથે સીધી જ વાતચીત કરવા માટે ગોપાલભાઈ જોડાયા છે. આપણે એમની સાથે જ સીધી વાત કરીશું અને જાણીશું કે ખરેખર આ ઘટના કઈ રીતે બની હતી, કેમ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા, અને પોલીસ સ્ટેશનમાં જ્યારે મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ આવ્યા ત્યારે શું બન્યું હતું. સમગ્ર વાતચીત કરવા માટે આપણી સાથે ગોપાલભાઈ જોડાયા છે. ગોપાલભાઈ, આ ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ હતી સૌ પ્રથમ તો આપણે એ તમે મને જણાવો. લગભગ સર રિસેસનો ટાઈમ હતો, અને મને બ્લાઇન્ડ છું, અંધજન મંડળ છું, એટલે મારી ત્યાં વારે ઘડીએ મતલબ આવું અંધજા આપણે ગુલબાઈ ટેકરાના છોકરાઓ પડીકા તોડી જતા હોય છે. એટલે એવો અવાજ આવ્યો, એટલે કોણ છે, એટલે કોઈ બોલ્યું નહીં. એટલે મેં આમાં હાથ ફેરવ્યો એટલે કોઈક નાનો બાળક હશે એને મારો હાથ અડી ગયો, વાગ્યો આંખ પર, કાન પર કે નાક પર, મને એ બહુ નથી આઈડિયા. પણ ત્યાર પછી એના મમ્મી એના પપ્પા મને પેલા છોકરાના પપ્પાને કંઈક કીધું હશે કે મને માર્યો આમ તેમ. તો રિસર્ચ ટાઈમ તો બધા હતા જ મારી જોડે. તો એના પપ્પાએ મને આવીને ગમે તેમ ગાળો દીધી, માં બેન હવાની નામ ને તેમને તું મને ઓળખતો નહીં, હું કોણ છું તને બતાવી દઈશ ને. મેં કીધું યાર સોરી બકા, મારા બહારથી દેખાતું નહીં, ભૂલ થઈ ગઈ, મેં માર્યો તો નથી જ. અહીંયા 4 કસ્ટમર છે, પૂછી લો જેને પૂછવું એને. પણ એ તો એમની ધૂનમાં મને ધનાધન ગાળો, માં બેન હમની. એમને કંઈક કોઈક જગ્યાએ ફોન કર્યો ને કે પછી એમને શી ખબર શું ડિસિઝન લીધું. 112 બોલાવી અને મને ગલ્લો બી બંધ ના કરવા દીધો, અને 112માં મને યુનિવર્સિટી લગભગ 1 થી 1.5ની વચ્ચે યુનિવર્સિટી બી લઈ ગયા. પછી ત્યાં એમને જે કમ્પ્લેન લખવાની હતી લખી દીધી. અને પછી મેં પેલા છોકરાને કીધું બેટા બકા તને વાગ્યું હતો, સોરી માફ કરજે, મારી ભૂલ થઈ ગઈ, તો પગે લાગી. તેના બી તમારી વિડીયો ચેક કરવા તો કરજો કે મેં એવી માફી બી માગી છે. આપણે કોઈ નાના છોકરા તો મારા બાળકના બાળક બરાબર છે, એટલે એવું કોઈ મારવાની કંઈ ગણતરી હોય જ નહીં એમ. એટલે છતાં બી એ ભાઈએ કમ્પ્લેન લખાઈ. મેં કંઈ વાંધો નહીં, મેં મારી બી લખશો લખો. પછી એ ભાઈ લખાઈ દીધી. પછી એમને કંઈક આપણને બહુ ખબર નહીં કે એમની મિસિસ પીએસઆઈ હશે, તો એમની કંઈક વાત થઈ ગઈ હશે પેલા કોન્સ્ટેબલ જોડે, તો મને ના જવા દીધો. મેં મારી કમ્પ્લેન લઈ લો, મને જવા દો. તો એમને કંઈક સાંભળ્યું જ નહીં. મને કે બેસો કે એમના મિસિસ આવે મારી લીધી નહીં, અથવા કેન્સલ બી ના કરી અને જવા બી ના દીધો. એટલે પછી મેં કીધું સારું બેસી રહું થોડી વાર, અડધો કલાક થાય. એટલે પૂછ્યું, મેં કોઈ વાર આવ્યા નહીં. મને કે બેસો ને, આટલી વાર બેઠા છે, 10 મિનિટ વધારે. એમ કરતાં 5 વગાડી દીધા મારા. અને 5 વાગે જેવા એ બેન આવ્યા કે ક્યાં છે ભાઈ આ રહ્યા, તો આવતા હંગાતે ડાબા હાથે મારા અહીંયા મને જે દેવાવાળી કરી મારી અત્યારે તમે આંખ બી જોઈ શકતા હશો કે લગભગ આજે મને મારી મિસિસે કીધું તમારી કીકી બી દેખાતી નહીં એમ. એટલે બહુ મને માર્યો, ઊંધો પાડીને માર્યો, દંડે માર્યો. મેં હમણાં તમને જે ચિહ્ન બતાવ્યા તમારે જોવા તો અત્યારે ફરી બતાવી દઉં. બરાબર છે. મને ઈજા આંખમાં, એક તો મારી આંખની કીકી, મતલબ આખો ગાલ ફૂલી ગયો, કાનમાંથી પાણી પડવાનું ચાલુ થઈ ગયું હતું. પછી બીજા નંબરમાં કે અંદરના જે રેટિન આવે ને એની પર સૂજન છે. હા, એટલે એટલો બધો ત્યાંનો માર છે. પછી અહીંયા બહુ અહીંયા બી બહુ દુખતું હતું, અહીંયા બી બહુ માર્યો છે. લાતો મારી છે મને, બૂટ પહેરેલા છે ને, ડ્રેસમાં હશે એટલે બૂટ હતા લગભગ, એટલે એની બી લાતો મને બહુ વાગી છે. અને અહીંયા દંડાઓ માર્યા છે મને, અને પગમાં બી બહુ માર્યા છે. હું પડી ગયો તો તોય મારતા હતા.
પણ એક બે પોલીસવાળા ત્યાંના જે કોન્સ્ટેબલ છે એમને કીધું કે ભાઈ બેન તમે અમને આટલું બધા ના મારતા હોય, બ્લાઇન્ડ છે, અંધ છે કે આવું પોઠિયા જેવો કે અંધ હોય એમ, એટલે તોય મને મારતા હતા. અને પછી કોઈક જઈને કહી આવ્યું છે, એટલે પેલા SR બાવા કોઈક PSI બેન હશે, એ આયા એટલે એમને ખખડાયા, એટલે એ ત્યાર પછી એ રોક્યા, એ મતલબ મને મારવાનું બંધ કર્યું એમ કે મારે તમારી સામે કમ્પ્લેન લેવી પડશે, તમે અમને મારી ના શકો આમ તેમ. ત્યાર પછી બેન રૂકી ગયા, પછી જતા રહ્યા. પછી મારાથી તો રહેવાતું નહોતું, અડધો કલાક તો મારાથી ઊભું થવાય એવું નહોતું, ત્યાં બેસી રહ્યો. પછી હોસ્પિટલ કેવી રીતે હું ત્યાંથી પછી છે ને મને ધીમે રહીને થોડી વાર રહીને મોઢું બોડું ધોયું, પાણી બાણી પીવડાવ્યું મને. પછી ત્યાંથી હું બહાર મને પોલીસવાળા જે એમની વાનમાં બેસાડીને મારા પંચવટી ગલ્લે મૂકી ગયા. એટલે હોસ્પિટલ બી પોલીસવાળા ના, હોસ્પિટલ પોલીસવાળા નહોતા આવ્યા. મેં મગજમાં વિચાર્યું હતું કે 108 બોલાવું, પણ મારી જોડે મને પેલો મોબાઈલ સ્વિચ ઓફ કે એવું કશું થઈ ગયું હશે, બેટરી ડાઉન, એટલે પછી હું કંઈ કર્યું નહીં. એટલે હું પંચવટી આવ્યો, પંચવટી આવીને રિક્ષા કરીને ઘેર આવ્યો. ઘેર આવીને મેં સમગ્ર જાણ કરી, કારણ કે મારી જોડે પૈસા હતા નહીં, એટલે હોસ્પિટલ જવાય નહીં. પછી ઘરે આવી અને અહીંથી મારા મિસિસને લઈને હોસ્પિટલ હું ગયો. પછી હોસ્પિટલ લઈને બધી સારવાર લીધી. તો હોસ્પિટલ તમે ગયા પછી ત્યાં કોઈ પોલીસ કર્મચારીઓ આ બાબતે તમારું નિવેદન લેવા આવ્યા હતા? 3 થી 4 જણા આવ્યા હતા પોલીસવાળા કે ભાઈ ગોપાલભાઈ આ કેસ તમે ના કરો, કે પાછો ખેંચી લો, આ છે તે છે. મેં કીધું હું ક્યાં પાછો ખેંચવાની વાત છે, મેં કેસ બી કર્યો છે કે મેં કીધું મને આટલો બધો માર્યો, તમે કંઈ બોલી ના શક્યા એમ? તો કે મેં તો કીધું હતું કે અમારું માન્યા ના શું કરીએ. તો મેં કીધું મને કારણ વગરનો માર્યો કેમ? મારો કોઈ પ્રોબ્લેમ હોય, મારો ફોલ્ટ હોય, તમારી સામે મેં કીધું કે મારી કંઈક ભૂલ થઈ ગઈ હોય, છોકરાને અડી ગયું હોય તો હું માફી માગું છું, એથી વિશેષ શું કરવું? તો બી એમને મારું ના માન્યું, એટલે મને માર્યો. તો મેં કીધું હવે હું આવ્યો છું, અહીં તો હવે લીગલી મારા પ્રોસેસ જે થવાના છે કરશે એમ. પછી ત્યાં કોઈક ન્યૂઝ મીડિયાવાળા આવી ગયા, હું મને જ્યારે એડમિટ હતો ત્યાં મારું બધું નિવેદન લીધું, અને મેં બધા સર્ટિફિકેટ રિપોર્ટો બધા કઢાયા છે કે મને આ જગ્યાએ વાગ્યું છે. પણ ગોપાલભાઈ, ગઈકાલે જે મહિલા PSI છે એ તમારા ઘરે પણ આવ્યા હતા, શું લેવા આવ્યા હતા? માફી માંગવા માટે આવ્યા હતા? હવે એકચ્યુઅલી અમે એ વખતે છે ને મને આંખમાં બહુ સૂજન હતી ને, એટલે હું આંખમાં ફરી બતાવવા ડૉક્ટરને ગયો હતો કે ભાઈ શું છે આનું. તો એ વખતે મારા ઘરે એક કોન્સ્ટેબલ બેઠા હતા, અને જે મને માર્યો તે બેન કંઈક નીચે ફ્લેટની નીચે ઊભા હશે. તો મારા છોકરાની મિસિસે મને ફોન કરીને, મારા મિસિસને ફોન કરીને કીધું કે મમ્મી આપણા ઘરે પેલા જે કોન્સ્ટેબલ છે એક આવ્યા છે, અને જે માર્યા હતા એ બેન નીચે ઊભા છે એમ. તો કે તમારે કેટલી વાર લાગશે? મેં કીધું અમારે અડધો પોણો કલાક લાગશે. એટલે એવી બધી વાત થઈ. પછી મારી પર 1-2 પત્રકારના ફોન આવ્યા. મેં કીધું યાર આવી રીતના મારા ઘરે પેલા બેન બી આવ્યા છે, મારવા આવ્યા છે, શું કરવા આવ્યા છે બહુ આઈડિયા નહીં. તો કે સારું તમે જતા નહીં, ઊભા રહો. મેં કહું હજુ અમારે આમાં અડધો કલાક લાગશે જ, એમ હોસ્પિટલમાં દવા બવા લેવાની છે, આ છે તે છે. પછી એ લોકો અને અમે બધા જોડે 2-5-10 મિનિટનો ડિફરન્સ પડ્યો. અમે બધા પછી એક જ જોડે ગાડીમાં આવ્યા, અને એક ભાઈ અમારી જોડે આવ્યો, અને 2 ભાઈ કંઈક ગાડી પાર્ક કરીને આવું છે એમ કરીને. તો એ બેન જેવા ઉપર બેઠેલા હતા, એટલે મારા છોકરાને કીધું કે મારા ઉજ્જવલ, મારા છોકરાએ પૂછ્યું કે બેન તમે કેમ માર્યા? પછી પેલા પોલીસવાળા એક કોન્સ્ટેબલ હતા, એમને કીધું કે ભાઈ એમનો છોકરો હતો એટલે માં આવેશમાં આવી જાય ને એટલે આવું કરી નાખ્યું. તો કે તમે મારા બાપાને આટલું બધું માર્યું છે, તો હું આવેશમાં આવી જાઉં તો આવું કરી શકું? એટલે આવી બધી વાત થઈ. અને ત્યાં સુધીમાં પેલા 2 લાઈવમાં બીજા જે પત્રકારો 2 ભાઈ હશે એ લાઈવમાં સીધા આવી ગયા આમ. તો એ બેન તો ઊભા થઈને ભાગ્યા, કંઈ બહુ જવાબ આપ્યો નહીં. પછી આગળ શું થયું એ ખબર નથી. એટલે એવી વાત પણ સામે આવી હતી કે જે મહિલાએ તમને માર્યું એ માફી માંગવા હતા, તો કોઈ માફી તમારી જોડે માંગી એમને? ના, માફી માગવા આવ્યા હોય એવું લાગ્યું જ નહોતું. આવ્યા છે એના માટે જ, પણ એમનો બિહેવ બહુ ડેન્જર હતો. એમના અવાજમાં, સ્પીચમાં સહેજ બી એમની જોડે જે ભાઈ હતા ને સાહેબ કોન્સ્ટેબલ, એ એવું લાગતું હતું કે એ શ્યોર હમદર્દીથી એમના માટે આવ્યા કે અમારા માટે આવ્યા ખબર નહીં, પણ એ 100% હમદર્દીથી આવ્યા હતા. એમના સ્પીચ પરથી મને એવો આઈડિયા આવે છે, બાકી બેન માટે તો બિલકુલ નહોતો એવો આઈડિયા. પણ ગોપાલભાઈ, તમારે ત્યાં જે તમે કીધું કે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે, તો ત્યાં તમે જે જગ્યાએ તમારો સ્ટોર છે ત્યાં આવી રીતની કઈ ઘટનાઓ બને છે જેના કારણે આખી ઘટના સર્જાઈ ગઈ? સમજો નહીં સર હું. તમે જેમ કીધું કે તમે ત્યાં સ્ટોર ચલાવો છો, તો વારંવાર આ રીતની ચોરી થતી હતી તમારે ત્યાં, કે શું થતું હતું તમારે? એટલે એકચ્યુઅલી છે પેલા ગુલબાઈ ટેકરાના નાના છોકરાઓ છે ને, બધા ક્રિકેટ રમવા જાય ને, બધા એ તો ખબર છે, બધી નાના હોય, થોડાક બાળકપણવાળા હોય. મને પેલું ગૌદાનનું એક કંઈક દાન પેટી બી આપી હતી, એમાં 3,500 રૂપિયા બી હતા. એ અઠવાડિયા પહેલાં કોઈક છોકરો મને કે પાછળ ભગત આપે, એટલે ઊભો થઈને આમ ઊંધું કરીને જોવા ગયો, એટલે કોઈક ડબ્બો બી લઈ ગયો. પણ જ્યારે હું સાંજે અંદર મૂકવા ગયો ને ત્યારે ગલ્લો હતો નહીં, સવારે હતો, સાંજે નહોતો. એટલે 3,500 રૂપિયાની દાન પેટી બી કોઈક લઈ ગયું. એટલે આવું બધું બનતું હોય છે, પણ હવે ઠીક છે, આપણા નસીબ. પણ આમાં કંઈ મારો વાંક નહોતો. મને એવું જ હશે કે આવું કોઈક હશે તો
કહે છે કે ભાઈ મારે લેવું છે, તમે તમારે જોવા લેવું. ગયા હતા, અવાજ આવ્યો હતો કે કોણ હા, કોણ છે એમ આમ કરવા જ ગયો, બસ એ જ. બાકી કોઈ મેજર પ્રોબ્લેમ નથી. તો ગોપાલભાઈ, હવે જે આખી ઘટના બની છે તમારી સાથે, તમે શું ઈચ્છી રહ્યા છો કે આમાં કાર્યવાહી શું થવી જોઈએ? આમાં એવું કે બ્લાઇન્ડ માણસને જો ન્યાય નથી મળતો તો નોર્મલને તો ના જ મળે. હું 4 દિવસથી પડી રહ્યો છું, હજુ સુધી મારી જોડે કોઈ આવી પોલીસ સ્ટેશનમાંથી કોઈ જગ્યાએથી આવી મારી કોઈ ખબર પૂછવા બી આવ્યું નથી ઘરે કે મારી શું કન્ડિશન છે, શું તકલીફ છે, મારી હાલચાલ શું છે, એવું હજુ સુધી કોઈ પૂછવા આવ્યું નથી. આજે મેં અંજન મંડળના પણ અધિકારીઓ સાથે વાત કરી. ઘણા બધા અધિકારીઓને પણ ફોન આવી રહ્યા છે, તમારા જે જૂના સાથીદાર હોય એ બધાના પણ. અને હવે એ લોકો કહી રહ્યા છે કે ના, આની અંદર કાર્યવાહી થવી જ જોઈએ અને તમારા સપોર્ટમાં બધા ઊભા છે. તો તમે આ કાર્યવાહીને કેવી રીતે જુઓ છો કે હવે ફરિયાદ નોંધાવવી જોઈએ કે પછી સમાધાન માટેનો કોઈ રસ્તો થવો જોઈએ? શું થવું જોઈએ? મને ન્યાય મળવો જોઈએ સાહેબ. સમાધાનથી કોઈ ન્યાય નથી મળવાનો. આજે મારો વારો છે, કાલે બીજો બી કોઈ બ્લાઇન્ડને આ પ્રોબ્લેમ થાય, બરાબર છે? એટલે ન્યાય મળવો જોઈએ બસ. મને કોઈ બી રીતે ન્યાય મળવો જોઈએ. જે બી રસ્તો નીકળતો હોય એમાં મારે ન્યાય જોઈએ એમ. કાલ ઉઠીને બીજા બી કોઈ બ્લાઇન્ડને, વિકલાંગને, હેન્ડીકેપને કોઈને બી પ્રોબ્લેમ આવો ના થવો જોઈએ. આ તો ઠીક છે, મારી પાછળ આટલા બધા હતા અને હું મારું આ કેસ ચાલ્યો. બાકી બીજો કોઈ નોર્મલ માણસ હોય તો દબાઈ ગયો હોત ને પતી બી ગયું હોત, કોઈ આનું ઉછળત બી નહીં એમ. પણ આપણા જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી છે, તો એમને તમે શું સંદેશ આપવા માંગશો કે જે વારંવાર પોલીસને એમને ટકોર પણ કરતા હોય છે કે સામાન્ય વ્યક્તિ જોડે તમારે એ રીતનું વર્તન ન કરવું જોઈએ, કે પોલીસ સ્ટેશનમાં આવતો માણસ ગભરાવો ન જોઈએ, તેમ છતાં પોલીસ દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે, તો તમે શું અપીલ કરશો? એવું જ છે કે ઉપરથી તો 100% થતું હોય છે, પણ નીચે સુધી પહોંચતું નથી અને નીચેવાળા એનું અમલ કરતા નથી એવું મને લાગી રહ્યું. કારણ કે જે રીતથી મને પેલા બેન મારવા આવ્યા તો એ વખતે એમને જે અંદર રહેલા કોન્સ્ટેબલોએ બી રોકવા જોઈએ કે ભાઈ તમારો રાઈટ નથી, તમે બીજા પોલીસ સ્ટેશનમાંથી આવેલા છો, તમે અમને ના જ મારવા જોઈએ. તમારે જે બી કરવું હોય અમારા અહીંના ઇન્ચાર્જને પૂછીને જે બી કરવું હોય એ કરો. મારું એવું માનવું છે કે એમને પૂછીને જ મારી પર કરવું જોઈએ કે હું કંઈ રોકી લીધા હોત તો કદાચ આ ઘટના ના બનત. અને મારો કોઈ એવો ગુનો બી નહોતો એમ કે મને આવું મેં ગુનો કર્યો છે કે ભાઈ મને એમને આટલો બધો મારવો જોઈએ. પણ ત્યાંના કોઈ માણસોએ આવી કોઈ એમને દલીલ અથવા ઉપર સુધી ત્યાંના જે સ્ટાફ હશે એમને જાણ બી ના કરી કે આવી રીતના બેન આવવાના છે, એમને એટલા માટે જ બેસાડી રાખ્યા છે. જો એ એમને કરી હોત તો પેલા બેન નીચે આવ્યા હોત તો મને કદાચ એ પીઆઈ બેન એમની રૂમમાં બેસાડી રાખત કે એમની રૂમની બહાર બેસાડી રાખત તો એ મને આ જે બનાવ બન્યો છે ના બનત. જે કાયદેસર થવું જોઈતું હતું એ થયું હોત તો કદાચ આ બનાવ જ ના બનત, 100% ના બનત સાહેબ. બિલકુલ. તો આપણે સાંભળ્યા ગોપાલભાઈને, અને એમણે આખી હકીકત ઘટના શું બની હતી, શા માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, તેમણે ત્યાં જ્યારે સ્ટોર ઉપર હતા ત્યારે તેમને અવાજ આવ્યો ને ત્યારબાદ ત્યાં કોણ હાજર છે એ જોવા માટે એમણે હાથ લંબાવ્યો હતો, ત્યારે આ બાળકને હાથ વાગ્યો હતો ને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જ્યારે મહિલા પીએસઆઈ આવે છે ત્યારે તેમને ઢોર મારવામાં આવે છે અને ત્યારબાદ તેમણે સારવાર લેવા માટે હોસ્પિટલે ગયા હતા, ત્યારે પણ કોઈ પોલીસ અધિકારી તેમની સાથે વાતચીત કરવા માટે પણ ન આવ્યા હોવાની વાત સામે આવી છે. બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વારંવાર કહેવામાં આવે છે, પોલીસને ટકોરવામાં આવે છે કે સામાન્ય માણસ ન ડરવો જોઈએ પરંતુ ગુનેગાર ડરવા જોઈએ, તેવી કાર્યવાહી કરવામાં આવે. પરંતુ હાલ અત્યારે ઊંધો ઘાટ જોવા મળી રહ્યો છે. સામાન્ય માણસ ઉપર એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કે જાણે તે ગુનેગાર હોય. હવે જે આ મહિલા પીએસઆઈ છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તે પ્રકારની અત્યારે ગોપાલભાઈનું પણ કહેવું છે, સાથે અંજણ મંડળના અધિકારીઓનું પણ કહેવું છે. અને તેમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં તેઓ લડત પણ ચલાવશે અને આજે સાંજે 4 વાગે તેઓ રેલી પણ કાઢી શકે છે ગોપાલભાઈને ન્યાય અપાવવા માટે થઈને. ત્યારે હવે જોવાનું રહ્યું કે ગુજરાતના પોલીસ વડા અને ગૃહમંત્રી દ્વારા આ જે પીએસઆઈ છે જેમણે માનવતા ન રાખી અને ગોપાલભાઈને માર્યો હતો તેમની સામે શું કાર્યવાહી કરે છે. કેમેરામેન અબુઝર સાથે જયંત દાફડા, અમદાવાદ.